અને અત્યારે છે આપણે આપણી ગૌશાળાએ નાઇટ ડ્રેસમાં છે, નાવાનું બાકી છે, માથું ઓરાવવાનું બાકી છે. એ હું તમને આગળ જણાવું કે કેમ એવું બધું થયું છે. બાલમાં આંટી ચડી ગઈ છે અને ખાય છે યાર, કારણ કે કાલ રાતે છે થોડો હાદસો થઈ ગયો છે, સમજે? દેખાય છે આ બધું છોલી પાડ્યા છે. હા, ઓહો, આનો વટ તો જો. અને આ બધી ગાયો દૂધથી ખબર ના પડે ને કે હાલીને થાકી ગયા હો, પણ ધીમે ધીમે હાલતા પહોંચી ગયા. ભારે વેગ ચરે છે, બાકી બધા તો બેઠા આરામથી. હવે પાણી પીવા માટે તો પાટી તો જો અંદર પડી ગઈ, દેખાય ને? રોજ આમ જ કરે છે હે. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ. મિત્રો, આજના વ્લોગની શરૂઆત કરતાં ઘણું બધું મોડું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે બપોરના 1:30 થઈ છે, 1:30 વાગ્યો છે. અને અત્યારે છે આપણે આપણી ગૌશાળાએ નાઇટ ડ્રેસમાં છે, નાવાનું બાકી છે, માથું ઓરાવવાનું બાકી છે. એ હું તમને આગળ જણાવું કે કેમ એવું બધું થયું છે. હર્ષદભાઈ ઊભા છે, કેમ છો? મજામાં ને? અને બાકી આપણે બધા આ જમકુણા જો મોટા જમકુણા છે એ, અને આજે બીજો દિવસ છે આ વાડાની અંદર. બાકી મધુ ઘણા સમય પછી આ વાડાની અંદર આવી છે, કારણ કે આની અંદર ટ્રાફિક બહુ ઓછી છે. કામેગા કેમ માથા મારસ હે? કે નાના ભેગે રહી નાની થઈ ગયા? હા. બાકી શીતલની ઘણી બધી કોમેન્ટો આવ્યો કે તમે ઘોડી હલાવો, ઘોડીમાં બેસીને બતાવો. પણ એ બધું આપણે ધીમે તમે બતાવશો, આમાં કંઈક ટાઈમ જડે તો. ત્યાં જાઉં છું મેં કતારે. મધુની પાસે ઘણું ન જવાયો, નહીં તો પછી હળી કરી જાય ગયો. અને હવે આપણે ચેક કરી લઈએ શીતલને. શીતલ શું કરે છે એ જોઈએ. તો શીતલબાઈ તો બીજું શું કરતા હોય ગયો જુઓ, બાલમાં આંટી ચડી ગઈ છે અને ખાય છે યાર. એક દિવસ ટાઈમ જડે એટલે હલાવીને તમને બતાવી તો છે. પેલા ફૂલ પોપ્યુલેશન હતી ને, એ ફૂલ ફેમિલી અહીંયા હાજર હતી ત્યારે આટલી ઓગઠામાં હોય, સાફ કરી ગયા હોય સાફ. પણ હવે શું છે કે શું કહેવાય કે શોર્ટ એન્ડ સ્વીટ ફેમિલી થઈ ગઈ છે, અને અહીંયા ચરો વધારે ચડે એટલે આ ઓગટ પડી છે. બાકી આ કોઈ તો કાંઈ ખાય નહીં, આખો દિવસ મસ્તી કરે. કાલ તો ખૂબ દોડ્યા ને સાંજે બેસી ગયા, અને આજે હવે મજા નહીં આવતી લાગતી. હું છે ને મોટો વાળો કે નહીં, મેન તો આને તકલીફ પડતી હશે. આને બચારીને ઘણી તકલીફ છે ટાઈને. કાં હે મલીર? બાકી કયો હર્ષદભાઈ, પાકડી ગાયોમાં જવું હે કે નહીં? આજે ઈચ્છા છે કે જઈ આવીએ. 2-3 દિવસ થઈ ગયા છે તો જઈ આવીએ પાકડી ગાયોમાં. હર્ષદભાઈની પાછળ જોજો લગાડે ની, કેમ કે અત્યારે વહમું લાગે છે. હાલો, વાહ મલીર એક નંબર ઊભી છે. બાકી આ ફેમિલી અહીંયા મંગારો છે, અહીંયાથી રાડું દે છે ને બાજુથી ઉચારે રાડું દે છે. આની અંદર કયો છે? પરિવારો છે, મંગારો છે, ભૂરીવારી છે, એક આ મહિલી છે અને એક ચક્કીવારી. આ 5 છે આની અંદર. અને ગૌશાળા જુઓ, કાલ સાંજે સાફ કરી છો, એકદમ ક્લીન છે ને, નીટ એન્ડ ક્લીન. પોદરા ઉપાડવાના બાકી છે સવારે, એ કારણ કે પોદરા ઉપડે એમ નહીં અત્યારે. બાકી આ એક સાંજે રહી ગયું ભરવાનું હશે વાતામાં. બાકી કેમ જો સાફ કરી દી. આપણી ધનો સામે પડી છે. અને બાકી બીજું કાંઈ નવું છે ને. અત્યારે બપોરે આવ્યા હતા આપણી ગૌશાળાએ, તો મેં કીધું આપણે અહીંયાથી વ્લોગ સ્ટાર્ટ કરીએ, અને બપોર પછી જવાનું છે આપણે સુવઈ આપણી પાકડી ગાયોને જોવા માટે. તો આગળ આપણે એ બધું જોશું. બાકી અત્યારે પાણી આવે છે ઓટોમેટિક, વગર મોટરે તો એ ભરાય છે આ વાળો. ને પાણી ભરીને પછી જઈશું ઘરે જઈને જમીએ. અને આપણે મળવાનું હતું ઘરે, પણ અત્યારે છે સામે હર્ષદભાઈ જો પાઇપ લઈને આવે છે, અને પાઇપથી કરવાનું છે આપણે આ ગાડીને થોડુંક રિપેરિંગ. એ તો નહીં ચાલે, કારણ કે કાલ રાતે છે થોડો હાદસો થઈ ગયો છે, સમજે? દેખાય છે આ બધું છોલી પાડ્યા છે. હા, એટલા માટે તો વ્લોગ મોડો સ્ટાર્ટ થયો છે ને એવું બધું છે. અને આ એક આ પગ રાખવાનું છે ને, એ થોડું વરી ગયું છે, ગાડી પડી હતી એટલે. તે હવે સીધું કરવાનું છે, પણ એમાં મોટો પાઇપ ખપશે. હું જે સોલારવાળો પાઇપ હતો ને એ જોયો છે ક્યાં પડ્યો? સોલારવાળા પાઇપથી થશે. હાલો, એ આ એક પગ રાખ્યાવાળું જો બેન્ડ થયું હતી, અને થોડી નહીં પડી જો સોલી કાઢ્યું છે બધું. હા હે, સોલારવાળો હાલ છે એમાં ફિટ થઈ ગયો. હા લ્યો, તો આ સીધું નહીં થાય અત્યારે. હાલો તો કોઈ કારીગર કને કરાવી લેશું સીધું. બાકી આ બધું ફિટ કરાવવાનું છે.
આ જો અહીંયાથી અહીંયા સુધી તૂટી ગયું કયો, આ પણ તૂટી શકે પણ અહીંયા છે ને આ હનુમાન ભગવાનનું, હનુમાન દાદાનું છે આ હતું ને તિલક, એટલે યાર પાવર ઓફ હનુમાન તૂટ્યું નહીં હોય. બાકી તો હું થોડું ઘણું ગાડી પર હાલતા હોય એટલે પડ્યા રાખીને ઊભા થઈ જાય ખખેરીને, અને પાણી ભરાઈ જાય. પછી હવે જાય આપણે ઘરે, અને ઘરે જઈ જમશું, અને આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે જાશું સુઈ. તો આપણે ગૌશાળાથી આવી ગયા છે ઘરે, અને આજે તો શું છે ખબર, પોપટલાલ વહેલા આવી ગયા આજ તો. અને આ ધોરને કયો, ધોરને કાંઈ કહે હાવ આમ ન હોય, હાવ આમ ધોર. વરાક તો જો વાર્યો છે, ખૂબ વાર્યો વરાક. ભાઈ સામે જો પોપટલાલ દેખાય ને, ધોર નીચે બેઠી છે. ને પોપટ કેમ આવી ગયો ખબર ના પડી આજ, નહીં બપોરે આવ્યો છે. અત્યારે આપણે ગયા ને હમણાં લગભગ 12 વાગ્યાની આસપાસ, 1 વાગ્યાની આસપાસ, ત્યારે તો હતો નહીં. હમણાં જ આવ્યો છે એટલે આજુબાજુમાંથી ગાયો નીકળી હોય ને ઘરે આવી ગયું હોય કે જે થયું હોય તે. બાકી ગાયો બધી શાંતિથી અહીંયા ઊભી છે, અને હવે ટૂંક સમયની અંદર ખાઈને પછી જઈએ આપણે સુવાઈ. આપણે જમવાનું કામ કરી નાખીએ એકદમ ઓકે. ને હવે જવાનું છે આપણે સુવાઈ. આપણે ધનનું લઈને જવાનું છે. ધનનું જે પગ રાખવાનું વરી ગયું હતું ને, એ આ વરી ગયું હતું. કયો તમે કરવા ગયા એને વરી સીધું કરવા ગયા, એટલે તૂટી ગયું. તો આનું કરવું પડશે વેલ્ડિંગ, પણ અત્યારે રાખી દઈએ એકવારનું સાઈડમાં, અને પછી જ્યારે મતલબ સમય હશે ત્યારે આપણે એનું વેલ્ડિંગ કરાવી નાખશું. હાલો ચાલુ કરો બાઇક, અને પહોંચીએ આપણી ગાયો પાસે. તો આપણે રાપરથી નીકળ્યા અને લગભગ અડધી 1 કલાકનો સમય થયો, જ્યાં પહોંચી ગયા. હાવ આરામથી આવ્યા, કારણ કે કાલે જ બુટાકો થયો છે એટલે હવે ધીમા પડી ગયા આપણે. બાકી વાડીનો ગેટ થઈ ગયો છે ઓપન. હવે જાય અંદર અને ચેક કરીએ કે આપણી ગાયો ક્યાં છે અને કેટલુંક ચરી તે. તો હવે આપણે આવી ગયા છીએ વાડીની અંદર, ને આપણા મિત્ર આવી ગયા. સચિનભાઈ કેમ છો? મજામાં? રામ રામ. હે રામ. હવે આપણે સબસ્ક્રાઈબર છે ને આપણા મિત્ર છે, આપણી ગાયોનું ધ્યાન રાખે પછી, અને ધીમેકથી આ પાડી ટપી જાય. અને સામે આપણી ગાયો છે, બતાવીએ આપણે. આજે આ ચોથો દિવસ છે કે અહીંયા 5મો દિવસ છે? ચોથો છે લગભગ. અહીંયા દેખાય સામે સમજો, દેખાણી ને? તો હવે પાસે જાય આપણે અને જોઈએ કે 4 દિવસમાં સચિનભાઈ છે કેટલી કે એને ચારીને કેટલી એની ચાકરી કરી. બરાબર ને? હાલો તો જાય. તો આપણે ધીમે ધીમે હાલતા અહીંયા પાસે પૂગ્યા ને ત્યારે ખબર પડી કે આ તો આપણા નહીં, આ તો જે આ વાડી રહી ને એ માલિક ના છે. જુઓ, ઓહો આનો વટ તો જો. હા સચિનભાઈની હે. વાહ, આ બધા જુઓ, આનો કંઈક ફોટો પાડ્યા જેવો છે. પાડી લીધો ફોટો. આ બધા આ જે વાડી છે એના છે આ બધા ને. આપણે કેવી આ બાજુ છે, આ બાજુ છે, તો એ બાજુ જોવા જશું. અને આ બધી ગાયો દૂરથી ખબર ના પડે ને. સચિનભાઈની ગાય પણ આકરી છે ભાઈ. હે સ્માર્ટ ગાય. આંખો કે આમાં નહીં તું કહેતો હતી? હોય. હાલો એને વાહે જોઈ પેલા આપણી ગાયોને સંભળતા આવી. તો હવે આવી ગયા છે આપણી ફેમિલી પાસે, ને આપણી ફેમિલી તો બધી બેઠી છે. અને વાડી એટલી મોટી છે ને કે હાલીને થાકી ગયા હો, પણ ધીમે ધીમે હાલતા પહોંચી ગયા. ભારે વેગ ચરે છે, બાકી બધા તો બેઠા આરામથી. પૂનમને જો પાડીને બધા નીચે બેઠી ગયા, આટલું ખડ મૂકીને. ખાવું નહીં લાગો ને? હે ધરાઈ ગયું પડ્યા હાલા. હાલો તો હે પૂનમ વાળાને બધા ધરાઈ ગયું પડ્યા. કલ્યાણીને જુઓ, માખીનો ત્રાસ બરો લાગે. હે ખાધર છે કે નહીં ચેક કર. હે ફૂલ ને આમાં તો પછી કેટલું ખાય કાં આખો દિવસ આમાં આમાં રહેવાનું. પાણી પીવા માટે 2 વાર લઈ જાઓ કે દિવસમાં? 3 વાર લઈ જાઓ. વાહ, 3 વાર પાણી જડી જાય. બાકી આ છાંયો તો ટાઢો છે જ, આમાં ક્યાંક ને ક્યાંક બેસી જાય. રાતના વધારે ચડતા હશે કે હવે એવાય થશે ધીમે ધીમે. રાતે પણ શું બેસી જાય છે. આપણી ગાયો તો રાતની એવાય છે નહીં, પણ રાતે જો ચરવા માંડે ને તો દિવસ કરતાં રાતે ચરે તો સારું, ટાઢા પોરે. પણ અત્યારે પણ ફૂલ ધરાઈ ગયેલો. જોવું તો ખરા કલ્યાણી એટલે પ્રેમવતીને ને આને પાછું ઓછું ખાતું. એમ ને હાલવા દેજે. જુઓ 2-3 દિવસ થઈ ગયા હતા, આપણે આજે ફ્રી હતા તો મને થયું આપણે ગાયો ચેક કરતા આવીએ. અને ગાયો છે મોજમાં એકદમ.
ફર્સ્ટ ક્લાસ. આ હું ખડ મૂકીને બેઠી હોય એટલે કેટલું સુખ હોય ગયો, અને કેટલી એને મોજ હોય. થોડી ગરમી થાય છે, માખી છે આપણી આવ્યા ને તો ધીમે ધીમે બધી ઊભી થઈ ગઈ છે. સૌથી વધારે તો કલ્યાણી ધરાઈ ગયેલ છે, કલ્યાણી પ્રેમ હતી. પાણી પર લઈ જાવ હે. આપણે અહીંયા આવ્યા ને જો બધા હાલતા થઈ ગયા ખાવા માટે. હવે પાણીનો સમય થઈ ગયો છે, પાણી લઈ જવાનું થશે, પણ થોડી વાર આપણે જોઈ લઈએ ને એને ચરતા. જીવણી તો જો જીવણી ફાવતું નથી કોઈને, એટલે આમ ચરવાનું કેમ કે ધરાઈ ગયેલું હોય ને એટલે ભાવે નહીં. પછી તો ઉપર મોં મારતા જાય ને હાલ્યા જાય. ભારે બાકી ચરે છે. આને ધરો કર્યો છે કે નહીં તે પાડીએ હે હર્ષદ? આમને એમ રહે છે એટલે આમ અઠવાડિયા 10 દિવસ કાં 15 દિવસમાં તો ઓળખાશે નહીં. કોઈ આ હું ખડ જડે પછી શું કટે ગયો. જો અત્યારે ચેક કરો તમે આને, જુઓ આને તમે. કોયલની શું ઈચ્છા હશે, ક્યારે આને આંખે આવવું છે. બાકી બધા આવું બધું ખડ મૂકી અને આ બધા જો આમાં આ જે પાણી ભરાતું હોય ને એમાં આવ્યા છે. શું કરું કયો આનું? આ બધા લખણ ખોટા છે. આ તો છે ને હવે મારે ખ્યાલ જશે એમાં વાડમાં અને વેલાને એવું ખાશે. બાકી તો એકદમ બરાબર છે. 2-3 દિવસ થઈ ગયા ગાયોને, ના 4 દિવસ થઈ ગયા, 5મો દિવસને ધીમે ધીમે પાર રેવું ને પરી શું કોયલ ને બધી જામી જશે એકદમ. બાકી હવે થોડીક વાર આપણે અહીંયા રહેશું ને પછી નીકળી જાશું ત્યારે એકવાર ના તમને જણાવીશ. બાકી અત્યારે એકવાર ચરવા દે અને આપણે બેઠા જોઈએ. તો ગાયોને પાડીને બધા છે ધીમે ધીમે પોગી ગયા સેટે જો, કારણ કે એને હું અંદર મજા નહીં આવતી. આમ શું અહીંયા હવા થોડી સારી આવે, ખુલ્લું વાતાવરણ છે. બાકી તો આપણે કંઈ બીજું કામ છે નહીં. વ્યવસ્થિત ગાયો બધી જોઈ લીધી, બધી બરાબર છે. ધીમે ધીમે કલર પકડી લીધો. તમે કહેજો કોમેન્ટ કરીને કે અહીંયા આવીને કલર બદલ્યો છે કે નહીં, ખાસ કોમેન્ટ કરજો. બરાબર ને હર્ષદભાઈ? નહીં ફરક નહીં? મને એવું દેખાય ફરક તો છે જ. કલ્યાણી જો ઊભી ગયા છે દેખાય, ખાતા નહીં ખાતા એ છે. પછી પરમ તો એ ખાય છે હવે, બાકી પેલાનું તો ખાતો. એટલે વાંધો નથી, સારું છે. વરી પાછા સમય મળશે. કાલ વરી વાડી બદલાવાની છે એવું કંઈક નિર્ણય લીધો રાતે આમાં અને દિવસના બીજી વાડીમાં. એટલે એ વરી પાછી આપણે ક્યારેક દિવસના વરી જોવા આવશું. આજે કેમ સમય મળી ગયો, હાલું તો અત્યારે જોતા જશું. અને અત્યારે કોને જાય જ્યાં બાઇક આપણે રાખ્યું ત્યાં, અને ત્યાં જઈને થોડી વાર બેસીએ, પાણી પીએ. તો ગાયો બધી ખેતરમાંથી રવાના થઈને આવી ગઈ અહીંયા તળાવે પાણી પીવા માટે. તો પાડી તો જો અંદર પડી ગઈ, દેખાય ને? રોજ આમ જ કરે હે રોજ પડી જાય ઘડી. સાચી વાત. બાકી બધી ગાયો પાણી પીને વરતી વરી ગઈ છે. આ બધી મિક્સમાં થઈ ગઈ છે જો અહીંયા સામે છે ને, એમાં કોઈ આપણી નહીં ને હે. આપણી બધી અલગ આમ ઊભી છે, પારવી પડે ઠેઠ સુધી. એમાં તળાવમાં ઓલો કેવું હવાડામાં પાણી આવે આમાંથી જ આવે હે? કૂવામાંથી આવે, ભરાઈ ગયો હવાડો. આ બધી આપણી ગયો અમે પાણી પીને આવી ગઈ છે અને પાડી અંદર છે હજી, દેખાય ને એમ ને? આ બધી ગાયો જાય એટલે એની પાછળ એ નીકળી જાય. અણિયાણી પૂનમ એ બધાને આમ જવું લાગે નહીં ઘરે. વરો પાછા વરો ક્યાં ઘરે જાઉં છે હું ખડ મૂકીને. તો ગાયો બધી પાણી પીને જો પાછી રવાના થઈ ગઈ બગીચાની અંદર. અને હવે આપણે જવાનો સમય થઈ ગયો, કારણ કે આપણી ગાયોને સંભાળવી પડશે. હું હર્ષદ બને તો અહીંયા જ છે, એટલે જાય ફટાફટ રાપર આપણી ગૌશાળે જઈને આપણી દૂધણી ગાયો 6-7 છે એને સંભાળીએ. તો આપણે આપણી ગાયો સુવાઈ જોઈ અને આવી ગયા હતા અહીંયા રાપર આવી આપણી ગૌશાળાનું બધું જ સાંજનું કામ થઈ ગયું એકદમ ઓકે. અને આ બધી આડવા રહી ગાયો કે જે સાંજે નહીં પણ સવારે આડીને આવી અત્યારે, અને બધું કામ આપણું થઈ ગયું, દોવાઈ થઈ ગઈ, ખાણ ખાઈ લીધા. અને હવે છે એ કટ્ટી ખાય છે ને આ બધા ખાણ ખાય છે. તો કેવા રહી ગયેલ છે જુઓ. આ બાકી તો બીજું કાંઈ છે નહીં નવું આ જ હતું. અને હવે બીજું કાંઈ હોય તો બોલો હર્ષદભાઈ. લાઈક શેર કોમેન્ટ કરી નાખજો બરાબર. તો વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું, આ વ્લોગને આપણે અહીંયા સુધી રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો સરસ મજાની લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર.